નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 4. મિત્રો, સૌપ્રથમ જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં ઉપયોગી થઈ શકે. તો ચલો મિત્રો, હવે જોઈએ મોડલ પેપર નંબર 4 પોલીસ કોન્સ્ટેબલ. તો મિત્રો, આ રહ્યું આપણું આજનું પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 4, જેમાં કુલ 100 ક્વેશ્ચન છે. તો ચલો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ભારતીય પુરાવા અધિનિયમ 1872માં કેટલા પ્રકરણ છે? તો ભારતીય પુરાવા અધિનિયમ 1872માં 11 પ્રકરણ છે. કાનૂની અનુમાનમાં કેટલા પ્રકાર પડે છે? તો કાનૂની અનુમાનમાં 2 પ્રકાર પડે છે: ખંડનીય અનુમાન અને અખંડનીય અનુમાન. ક્વેશ્ચન 3: દહેજથી થયેલા મૃત્યુ કેસમાં અનુમાન કરવા બાબત ભારતીય પુરાવા અધિનિયમ કઈ કલમ આપેલી છે? તો દહેજથી થયેલા મૃત્યુ કેસમાં અનુમાન કરવા બાબતમાં ભારતીય પુરાવા અધિનિયમ 113 કલમમાં આપેલી છે. આયુષ્માન ભારત કોલ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આયુષ્માન ભારત કોલ સેન્ટરનું ઉદ્ઘાટન બેંગ્લોરમાં કરવામાં આવેલ છે. ક્વેશ્ચન 5: તાજેતરમાં સૈન્ય અભ્યાસ માઇલેક્સ 18 ક્યાં આયોજિત કરવામાં આવ્યો હતો? તો પુણેમાં. તાજેતરમાં નેપાળના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓમ પ્રકાશ મિશ્રા. ધરપકડ વોરંટમાં કોનો સિક્કો હોવો જરૂરી છે? તો ધરપકડ વોરંટમાં ન્યાયાલયનો સિક્કો હોવો જરૂરી છે. લાશ દાટેલી બહાર કાઢી મૃત્યુના કારણની તપાસ કોની સમક્ષ થઈ શકે છે? તો મેજિસ્ટ્રેટ સમક્ષ થઈ શકે છે. 9 ક્વેશ્ચન: સીઆરટીનું પૂરું નામ આપો. તો કેથોડ રે ટ્યુબ. સીઆરટીનું પૂરું નામ કેથોડ રે ટ્યુબ. રેમનો સમાવેશ કઈ મેમરીમાં થાય છે? તો રેમનો સમાવેશ પ્રાઇમરી મેમરીમાં થાય છે. ક્વેશ્ચન 11: 1 KB એટલે કેટલા બાઇટ? 1024 બાઇટ. ક્વેશ્ચન 12: માનવ શરીરમાં સૌથી નાનો કોષ કયો છે? તો માનવ શરીરમાં સૌથી નાનો કોષ રુધિર કોષ છે. નાના આંતરડાનો અગ્રભાગ કે જે યુ આકારનો હોય છે તેને શું કહેવાય છે? તો તેને પક્વાશય કહેવાય છે. વિટામિન ઈની ઉણપથી પુરુષોમાં કઈ ખામી જોવા મળે છે? તો વિટામિન ઈની ઉણપથી નપુંસકતાની ખામી જોવા મળે છે. PSLVનું પૂરું નામ જણાવો. પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ. સમુદ્રની ઊંડાઈ માપવા કયું સાધન વપરાય છે? તો સમુદ્રની ઊંડાઈ માપવા થેથોમીટર નામનું સાધન વપરાય છે. CRPC એક્ટ મુજબ મેટ્રોપોલિટન વિસ્તાર કોને કહેવાય? તો CRPC એક્ટ મુજબ જે વિસ્તારની વસ્તી 10 લાખથી વધુ હોય તેને મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાય છે. નજીવો ગુનો એટલે શું? તો 1000 રૂપિયા સુધીના દંડની સજાપાત્ર ગુનો. ક્વેશ્ચન 20: એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર. ફોજદારી કાર્યવાહી અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? તો ફોજદારી કાર્યવાહી અધિનિયમ 1/4/1974થી અમલમાં આવ્યો. નીચેનામાંથી કયા સ્થળે કુંભ મેળો ભરાતો નથી? હરિદ્વાર, ઉજ્જૈન, બદ્રીનાથ કે નાસિક? તો બદ્રીનાથમાં કુંભ મેળો ભરાતો નથી. મૃણાલિની સારાભાઈ કયા શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા હતો? તો ભરતનાટ્યમ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના 1920માં થઈ હતી. 25મો ક્વેશ્ચન:
સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? સુનામી મોજાની લંબાઈ 700 થી 1600 કિલોમીટર હોય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ સક્રિય ભાગ ભજવે છે. ઈસવીસન 1972ની પ્રથમ બેઠક બાદ પર્યાવરણને બચાવવા વિશ્વના દેશોની બેઠક કયા શહેરમાં મળી હતી? તો બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં મળી હતી. ઈસવીસન 1857માં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો? તો 31 મે. સીપીયુનો કયો એકમ ગાણિતિક અને તાર્કિક બાબતો સાથે સંકળાયેલો છે? તો ALU. લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં ઓછામાં ઓછી કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે છે? 500. કોર્ટના હુકમ મુજબ જલ્લાદ કોઈ વ્યક્તિને ફાંસી આપી દે છે તો તે કઈ કલમ મુજબ ગુનેગાર ગણાશે નહીં? આઈપીસી કલમ 78 મુજબ. આઈપીસી કલમ 53માં કેટલા પ્રકારની શિક્ષાની વાત થયેલી છે? તો 5 પ્રકારની શિક્ષાની વાત થયેલી છે. ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ ગુના હવાઈદળ સંબંધી ગુના આઈપીસીના કયા પ્રકરણમાં આપેલા છે? તો પ્રકરણ 7. વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે? અરવલ્લી. નર્મદા અને તાપી નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો સાતપુડા. ગોવાથી કન્યાકુમારી સુધીનો તટ કયા નામે ઓળખાય છે? મલબાર તટ. 2001ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગીચતા છે? સુરતમાં 1376. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન BPCLની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1976માં. નાબાર્ડનું પૂરું નામ આપો. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. નીચેનામાંથી આરબીઆઈનું કાર્ય કયું નથી? 1 સરકારના બેન્કર તરીકે, 2 ચલણી નોટો છાપવી, 3 બેંકોની બેંક તરીકે, કે 4 આરબીઆઈના ગવર્નરની નિમણૂક કરવી? તો જવાબ આવે 4 આરબીઆઈના ગવર્નરની નિમણૂક કરવી. ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1872માં. ગુજરાતમાં માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના કયા મુખ્યમંત્રી વખતે થઈ હતી? તો ઘનશ્યામભાઈ ઓઝા વખતે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે? મકર વૃત્ત પર સીધા પડે છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા મુદ્દે વટહુકમ બહાર પાડ્યો છે? તો 3 તલાક મુદ્દે વટહુકમ બહાર પાડ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાન દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવેલા, તેમનું નામ જણાવો. અશરફ ગની. અર્જુન એવોર્ડ 2018 માટે કયા ક્રિકેટરની પસંદગી થઈ હતી? તો શિખર ધવન. પ્રસિદ્ધ ચિત્રકાર રવિશંકર રાવલને કયા વર્ષે રણજીત રામ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો? 1930. વીજળીના બલ્બ, ટેલિસ્કોપ, કેમેરા, માઇક્રોસ્કોપ વગેરેમાં કયો કાચ વપરાય છે? ફ્લિન્ટન કાચ. બંધારણની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. ગુજરાતી ભાષાઓ માટે ગુજરાત રાજ્ય ભારતનું કયા ક્રમનું રાજ્ય બન્યું હતું? 15મા ક્રમનું. બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 51 ક. રાજ્યોમાં બંધારણીય કટોકટી કયા અનુચ્છેદ મુજબ લાવી શકાય છે? 356. રાજ્યસભામાં પ્રત્યેક સભ્યનું કાર્યકાળ કેટલા વર્ષનું હોય છે? 6 વર્ષનું. CAGનો અહેવાલ સંસદમાં કોણ રજૂ કરે છે? રાષ્ટ્રપતિ. દુષ્પ્રેરણની વ્યાખ્યા આઈપીસીની કઈ કલમમાં જણાવી છે? 107. આઈપીસી કયા પ્રકરણમાં ધર્મ સંબંધી ગુના બાબતે વાત કરવામાં આવી છે?
પ્રકરણ 17. કેદના પ્રકાર કેટલા છે? 2 પ્રકાર છે, એક સાદી કેદ અને સખત કેદ. સીઆરપીસીની કઈ કલમ મુજબ સરઘસો, કવાયતો અથવા સશસ્ત્રો સમૂહ તાલીમ પર હથિયાર રાખવા પર પ્રતિબંધ ફરમાવી શકાય છે? તો કલમ 144 ઉપર. સીઆરપીસીની કઈ કલમ જણાવે છે કે વ્યક્તિ વિરુદ્ધ પૂરતો પુરાવો ન હોય તો આરોપીને કસ્ટડીમાંથી મુક્ત કરવાની જોગવાઈ છે? 169. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં કઈ વિદ્યાપીઠ દેશ વિદેશમાં ખ્યાતિ પામી હતી? નાલંદા વિદ્યાપીઠ. સંસદની જાહેર હિસાબ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? કુલ 22 સભ્યો હોય છે. મહાનગરપાલિકાના વહીવટી અધિકારી કયા નામે ઓળખાય છે? મ્યુનિસિપલ કમિશનર તરીકે ઓળખાય છે. ખોખોની પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે? તો 9 ખેલાડી હોય છે. કોર્નર કિક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? ફૂટબોલ રમત સાથે સંકળાયેલો છે. ક્ષ-કિરણોની શોધ કોણે કરી હતી? રોઝન. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો કયો હતો? તો 1951 થી 1956. મહેસૂલી આવકો કુલ ખર્ચા કરતાં વધુ હોય તેવી પરિસ્થિતિ દર્શાવતું અંદાજપત્રને શું કહેવાય છે? તો પુરાંતવાળું અંદાજપત્ર, સરપ્લસ બજેટ. ગુજરાત રાજ્યમાં વર્તમાનમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? 182. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? બાલણ. અ નામની વ્યક્તિ બ નામની વ્યક્તિને માથાના ભાગે પાઇપ વડે ફટકો મારે છે. તેના પરિણામે બ નામની વ્યક્તિ જમીન પર ઢળી પડે છે. તો અહીં અ નામની વ્યક્તિ કયા ગુના માટે જવાબદાર છે? સાદી સજા, ખૂનનો પ્રયત્ન, ગંભીર ઇજા કે કોઈ પણ નહીં? તો જવાબ આવે ખૂનનો પ્રયત્ન. આઈપીસીની કઈ કલમ મુજબ મોતની સજાને હળવી સજામાં ફેરવી શકાય છે? કલમ 54 મુજબ. પુરાવાના કાયદાની કલમ 138 મુજબ સાક્ષી તપાસના કયો ક્રમ સાચો હશે? સર તપાસ, ઉલટ તપાસ અને ફેર તપાસ. સીઆરપીસીની કઈ કલમ મુજબ વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા પોલીસને મળે છે? કલમ 41 મુજબ. આ વર્ષે ઇન્ડિયન એરફોર્સ ડે ક્યાં ઉજવવામાં આવ્યો હતો? વડોદરામાં. કોલેરાના રોગથી શરીરનો કયો અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. બ્રહ્મપુત્રા નદીને તિબેટમાં કયા નામે ઓળખવામાં આવે છે? સાંગપો. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ સિંધુ જળ સંધિ 1960 મુજબ ભારત આ નદી તંત્રની સંપૂર્ણ જળરાશિના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે? તો 20% ભાગ ઉપયોગ કરી શકે છે. ભારતમાં સૌપ્રથમ એટીએમ કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો એચએસબીસી બેંક દ્વારા સૌપ્રથમ એટીએમ ભારતમાં શરૂ કરવામાં આવી હતી. આઈપીસી કલમ 107 મુજબ દુષ્પ્રેરણનો ગુનો કરવામાં કયા પ્રકારની મદદનો સમાવેશ થાય છે? આર્થિક પ્રકારની મદદનો સમાવેશ થાય છે. તો આર્થિક મદદ, શારીરિક મદદ, માનસિક મદદ અને આન્સરમાં આપેલ તમામ, એટલે મતલબ આર્થિક પણ મદદ, શારીરિક મદદ અને માનસિક મદદ ત્રણેય મદદ થઈ શકે છે. વિરાટ કોહલીને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ 2018 કોના હસ્તે આપવામાં આવ્યો? તો રાષ્ટ્રપતિના હસ્તે આપવામાં આવ્યો. ભારતના મિશન ગગનયાન માટે અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો વીઆર લાલિથામ્બિકાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સીઆરપીસી 1973 કઈ કલમ મુજબ એડવોકેટને મળવા માટે આરોપીને અધિકાર મળે છે? તો 41D મુજબ એડવોકેટને મળવા માટે અધિકાર મળે છે. ભયજનક અને કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ થાય છે? અનુકંપી તંત્ર. સુપર ઇગો વિશેની સમજૂતી કોને આપી છે? ફ્રોઈડે. સંશોધનના
કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહે છે? વસ્તુલક્ષીતા. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? જીન પિયાઝે. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે? અસમમાં. સર તપાસ પૂરી થયા પછી સામેના વકીલ દ્વારા ખરાપણું તપાસવા માટે જે પ્રશ્ન પૂછવામાં આવે તેને શું કહે છે? તો ઉલટ તપાસ કહે છે. આઈપીસીની કઈ કલમમાં ખૂનની સજા કરવાની જોગવાઈ છે? તો 302. આંખ, કાન, નાકના ડોક્ટર દ્વારા કયા કાચનો ઉપયોગ કરાય છે? અંતર્ગોળ અરીસોનો. 2, 7, 12, 17 આના પછી કઈ સંખ્યા આવે? તો 22 સંખ્યા આવે. 200 ખેલાડીઓ સીધી લાઈનમાં છે, તેમાં એક્સ નામનો ખેલાડી ડાબી બાજુથી 15મા ક્રમે છે, તો જમણી બાજુથી કયા ક્રમે હશે? તો 186ના ક્રમ ઉપર હશે. MS એક્સેલ માં બનાવેલ ફાઇલનું એક્સટેન્શન નામ શું હોય છે? XLS. ફાઇલ એક્સટેન્શન હંમેશા કેટલા અક્ષરનું હોય છે? તો હંમેશા 3 અક્ષરનું હોય છે. એક કરતાં વધુ વ્યક્તિને પત્ર મોકલવા માટે શું ઉપયોગ થાય છે? મેઇલ મર્જ. BSFના નવા ડીજી તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? રજનીકાંત મિશ્રાને. FIRની નકલ ફરિયાદીને પોલીસ કેટલા મૂલ્યમાં આપે છે? વિના મૂલ્યે આપે છે. ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે? ઉલટ તપાસ સમયે. અને લાસ્ટ ક્વેશ્ચન, ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન વિશેષ છે? લોર્ડ મેકોલેનું પ્રદાન વિશેષ છે. તો મિત્રો, આ હતું આપણું મોડલ પેપર 4. મિત્રો, આગળના 3 મોડલ પેપર જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં 3 મોડલ પેપર આપેલા છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનારા ભરતીમાં તમને બહુ ઉપયોગી રહેશે. ચલો મિત્રો, હવે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.